નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે, જેમાં ઇકોસેલના એએસઆઈ વતી 5 લાખ રૂપિયાની લાંચ લેતા તેના ભાઈને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે. મુંબઈના એક કેસમાં સુરતના ઇકોસેલે લેપટોપ, ડાયમંડ સહિતની અનેક વસ્તુઓ મુદ્દામાલ તરીકે કબજે લઈ લીધી હતી. આ તમામ વસ્તુઓ છોડાવવા માટે એએસઆઈ સાગર પ્રધાને 15 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને આ રકઝક બાદ 5 લાખ રૂપિયા નક્કી થયા હતા, જેને આધારે સુમુલ ડેરી રોડ બ્રિજ નીચે એક રેસ્ટોરન્ટમાં એએસઆઈ સાગર પ્રધાનના ભાઈ ઉત્સવ પ્રધાનને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે 5 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા તેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતની એસીબી ટીમે ઉત્સવ સંજય પ્રધાનની ધરપકડ કરીને ઇકોસેલના એએસઆઈ સાગર પ્રધાન સામે પણ ગુનો નોંધ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.